આવી ચૂક્યા છે 20 સુધીના. તો વધુ વાતો ના કરીએ અને આપણે શરૂઆત કરીએ છીએ આપણે ફર્સ્ટ MCQ થી. ફર્સ્ટ MCQ છે આપણો જે છે એને વાત કરીએ તો ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હાથે થયું હતું? ઓપ્શન એ છે મોરારજીભાઈ દેસાઈ, ઓપ્શન બી ચેન્દુલાલ યાજ્ઞિક, ઓપ્શન સી રવિશંકર મહારાજ, ઓપ્શન ડી વલ્લભભાઈ પટેલ. આપણે આ બધા જ મહાનુભાવોની વાત કરી ચૂક્યા છે એના પહેલાના પ્રીવિયસ વિડીયોની અંદર, અને આપણે જવાબ આપણને હવે બધાને આવડતો થઈ ગયો છે રવિશંકર મહારાજ. ચલો હવે વાત કરીએ છીએ રવિશંકર મહારાજ. તો આપણે આ ગુજરાતનો ઇતિહાસ એટલે કે આ જે આવે છે એ અહીંયાથી શરૂ થાય છે આપણે ગુજરાતનો આધુનિક ગુજરાતનો ઇતિહાસ. એટલે આધુનિક ઇતિહાસને આપણે જાણવો પણ એટલો જ મહત્વનો છે અને સાથે સાથે એની પૃષ્ઠભૂમિ પણ મહત્વની છે. એને પૃષ્ઠભૂમિથી આપણને ખબર પડે એટલે કે કડી, જે એક કડીથી બીજી કડી એટલે કે પહેલા આપણે ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ, પછી મધ્યકાલીન ઇતિહાસ અને આધુનિક ઇતિહાસ ભણવો સરળ છે એટલે જ એની પૃષ્ઠભૂમિ પણ સમજી લેવી જરૂરી છે. પણ એના પહેલા આપણે જે આધુનિક ઇતિહાસ ચાલુ કરી રહ્યા છે એની પૃષ્ઠભૂમિ શું હતી એ પણ આપણા માટે મોસ્ટ આઈએમપી અને મહત્વની છે. તો એની શરૂઆત છે આપણે 60 વર્ષનું શાસન એટલે કે 60 વર્ષ જેટલું શાસન ગુજરાતની અંદર કર્યું તે સમયે હતા 1818નો સમય. 1818નો સમય એટલે કે પેશવાઈ શાસન હતું અને આ તે સમયે પેશવાઈ શાસન એટલે ગુજરાત નહીં પણ બૃહદ મુંબઈનું શાસન હતું. એની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સત્તાએ સ્થાપી હતી અને શરૂઆત કરી હતી અને એના વતી 1818માં પેશવાઈ શાસન ચાલતું હતું. આ મહત્વ છે. બીજું કે ભારતમાં તે સમયે વેપાર કરવાની પરવાનગી મેળવીને જ્યારે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન કરે છે અને ધીરે ધીરે શું કરે છે લશ્કરી શાસન લઈને આવે છે. એટલે લશ્કર વધારો કોઈ શાસન પોતાની સેફટી માટે ઘણા બધા કારણો રજૂ કરે છે આવે છે. આપણને ખબર છે કે 1600ની અંદર ગુજરાત બંદરેથી શું ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શરૂઆત થાય છે વેપાર કરવાથી, અને વેપાર કરતા કરતા ધીરે ધીરે શું કરે છે પોતાનું શાસન સ્થાપવાની શરૂઆત કરે છે. આ આપણને યાદ હોય છે. બીજું કે તે સમયે ગુજરાતમાં જે અંગ્રેજોએ શાસન લેવાય એટલે કે જિલ્લાઓમાં વહેંચણી કરીને શાસન કરવાની શરૂઆત કરે છે. અંગ્રેજોના શાસનમાં ગુજરાતમાં શાંતિ સ્થાપવા માટે આ જિલ્લાઓની રચના કરવામાં આવે છે એવું બહાનું રજૂ કરાય છે. બીજું કે ઉત્તર ભારતની જ્યારે શરૂઆત થાય છે, ઉત્તર ભારતમાં કયું 1857 જે વિપ્લવ કે સંગ્રામની શરૂઆત થાય છે એની અસર આપણા ગુજરાતમાં જોવા મળે છે. એ પણ સમજવું મહત્વ એટલે 2 પોઈન્ટ થાય. 1857 જે વિપ્લવ હતો એ ભારતની સાથે સાથે ગુજરાત પર એની અસર એ આપણો આધુનિક ગુજરાતના સાથે ઇતિહાસની પૃષ્ઠભૂમિમાં હોય છે. બીજું કે 1857 જે ગુજરાતમાં પ્રભાવ જોવા મળે છે એને સમજવા માટે આપણે 1857ના વિપ્લવને સમજવું જરૂરી છે. એટલે 1857 જે વિપ્લવ છે ભારત અને ગુજરાત બંનેને સમજવું મોસ્ટ આઈએમપી રહે છે. ચલો હવે પૃષ્ઠભૂમિની વાત કરી લઈએ તો લોકોને આપણે તે સમય આવે છે તો સાથે શું એ ઈસાઈ ધર્મને લઈને આવે છે એના પ્રચાર પ્રસારની નીતિ લઈને. આ નીતિ એક મહત્વપૂર્ણ છે એને શાસન વધારવા માટે. લોર્ડ ડેલહાઉસીની ખાલસા નીતિ, અપહરણની નીતિ, દુરાચારની નીતિ, આ કોના તો છેલ્લા જે દિલ્હીનો છેલ્લો શાસક છે બહાદુર શાહ જફર, અયોધ્યાના નવાબ, આ બધા એની અસરો ભોગવે છે. એની જ અસર આપણને ગુજરાતમાં પણ જોવા મળે છે. ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ તો એ અમદાવાદ છે, પંચમહાલ, આબુ, રેવાકાંઠા, મહીકાંઠા, રાજપીપળા, ગોધરા, દાહોદ, ઝાલોદ, ભરૂચ, વિજાપુર, ખેરાલુ, આણંદ અને નાંદોદ આ બધી જગ્યાએ જોવા મળે છે અને એની ક્રાંતિકારી અસર પણ આપણને અહીંયા જોવા મળે છે. ધીરે ધીરે વિરોધના વંટોળ બધી જગ્યાએ શરૂઆત થાય છે પણ ખાસ કરીને જોધા માણેક જે ઓખાથી શરૂઆત કરે છે અને ગરબાદાસ એ ખેડાથી આ ક્રાંતિની શરૂઆત કરતા એટલે કે વિરોધનું નેતૃત્વ કરવાની શરૂઆત કરે છે. એટલે આ બે જણને યાદ રાખવું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 1857 જે વિપ્લવની શરૂઆત થાય છે ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદના સિપાહીઓ દ્વારા શરૂ કરવામાં આવે છે અને એમનું આયોજન હોય છે કે દારૂગોળો અને તોપ આ બંને પોતાના કબજામાં લઈ લઈએ જેથી કરીને શું થાય છે આ વિપ્લવને થોડું બળ મળે અને આપણી સશક્તિકરણની શરૂઆત થાય. તે જ સમયે પણ આ બળવો જ્યારે દબાઈ દેવામાં આવે છે ને આ બળવો નિષ્ફળ જાય છે, પણ બીજી તરફ શું કરે છે ગુજરાતમાં તાત્યા ટોપે શું કરે છોટાઉદેપુરને પોતાના કબજામાં કરે છે અને થોડું બળ મળે છે કયા 1857ના વિપ્લવને, પણ એ પણ નિષ્ફળ જાય છે. એ નિષ્ફળ જવાના ઘણા બધા કારણો આપણે GCRTની બુકમાં ભણી ચૂક્યા છે. જે 7મા અથવા 8માનું જે પ્રથમ હતું દ્વિતીય સત્રની જૂની પુસ્તક છે એમાં આપણને કારણો આપેલા છે. વિષ્ફળ જવાનું એક તો કારણ છે નેતૃત્વનો અભાવ, એ પ્રથમ હતું. બીજું કે આપણી સંગઠનની કમજોરી હતી અને કે જે આયોજન હતું તેના કરતાં પહેલું આયોજન એટલે કે પહેલા એ આંદોલન શરૂ થયું હતું. 1857 પછીનું ગુજરાત શું હતું, પછી 1857 પછી તેમના સંરક્ષણ બાબતમાં વધુ સજગતા આવે છે. આ શાસન બ્રિટિશ તાજ દ્વારા લેવામાં આવેલા કે કંપનીને શું કરે છે એ શાસનમાંથી હટાવે છે
અને બ્રિટિશ રાણી પોતાના હાથમાં એનું શાસન લઈ લે છે. ગુજરાતનો વહીવટ મુંબઈના ગવર્નરના હાથમાં જતું રહે, કેમ કે ગવર્નર તે સમયે 3 પ્રાંત હતા, બંગાળ, બ્રિટિશ અને મદ્રાસ, અને એક હતું મુંબઈ ગવર્નર. તે મુંબઈ ગવર્નરની અંદર હાથે જતું રહે છે. આ સમય દરમિયાન 1858થી સામાજિક, ધાર્મિક, રાજકીય અને શૈક્ષણિક સુધારાઓ પણ જોવા મળે છે. એની અસર આપણા ગુજરાત અને ભારત બંનેમાં જોવા મળે છે. રાજકીય ક્ષેત્રે જેમણે નેતૃત્વ કર્યું એ મહત્વની બાબત છે કે દાદાભાઈ નવરોજી રાજકીય ક્ષેત્રે અને ફિરોજ શાહ મહેતા, આ ગુજરાતની વાત કરું, ભારત નહીં. દાદાભાઈ નવરોજી અને ફિરોજ શાહ ગુજરાતનું પ્રતિનિધિત્વ, એટલે ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે એમને પણ, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે આપણે સ્વામી દયાનંદ સરસ્વતી, કવિ નર્મદ, દલપતરામ, દુર્ગારામ મહેતા, મહિપતરામ, કરશનદાસ મૂળજી, આ વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતમાં બંગાળના જે બ્રહ્મ સમાજની સ્થાપના થઈ એની જ અસર આપણને ક્યાં, પ્રાર્થના સમાજ, એટલે કે ગુજરાતમાં તે સમયે પ્રાર્થના સમાજ કઈ તો બ્રહ્મો સમાજની પ્રેરણા સ્વરૂપે આ પ્રાર્થના સમાજની સ્થાપના શરૂ થઈ અને એની જે અસર હતી એ બધી જગ્યાએ જોવા મળી. બીજી બાજુ એક શરૂઆત થઈ છે એલેક્ઝાન્ડર ફાર્બસે કવિ દલપતરામ સાથે મળીને 1848માં અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યા સભાની સ્થાપના કરે છે અને શરૂઆત થાય છે સાંસ્કૃતિક એટલે કે સામાજિક સુધારાની. 1884 જેવો સમય જાય છે તેવા અમદાવાદ ખાતે ગુજરાત સભાની સ્થાપના કરવામાં આવે છે અને આ સભામાં બધા કેવા હોય છે, બધા વકીલો હોય છે એના સભ્યો. આ ગુજરાત સભાનું કારણ શું છે કે સામાજિક અને ધાર્મિક ની પણ રાજકીય નેતૃત્વ કરે છે. કોણ? રાજકીય નેતૃત્વ, એટલે યાદ રાખો ગુજરાત સભાને. ખેડાનો જે વિદ્રોહ થાય છે એમાં પણ ખેડાનો જે વિદ્રોહ થાય છે એમાં કયો મહત્વ, એટલે ગુજરાત સભાની જે મહત્વનું છે એ ક્યાં છે, 1884માં સ્થાપાઈ હોય છે. અંતે ઈસવીસન 1920નો જેવો સમય જાય છે, આ ગુજરાત સભા એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં ભળીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ બને છે. એટલે યાદ રાખજો, ગુજરાત સભાની સ્થાપના ક્યારે થાય છે, 1884માં અમદાવાદ ખાતે થાય છે અને આ દરેક સભ્ય વકીલ હોય છે. આ જે ખેડા વિદ્રોહ થાય છે એમાં મહત્વની જે ભૂમિકા હોય છે ગુજરાત સભાની હોય છે. આ પાછળ જતા જ્યારે સમય જાય છે 1920માં આ ગુજરાત સભા શું થઈ જાય છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં ભળીને આ એક બની જાય છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ બને છે. આ એનું યાદ રાખો. બીજી બાજુ જે સામાજિક આંદોલન થાય છે એમાં બ્રહ્મો સમાજ હોય છે, એમાં દયાનંદ સરસ્વતીએ સ્થાપેલ આર્ય સમાજની ભૂમિકા વધે છે અને લોકોમાં સ્વતંત્રતાની ભૂખ જગાડવાની શરૂઆત થાય છે. એટલે કે તે સમયે બે તરફથી, એટલે કે બેથી અનેક ક્ષેત્રીય આંદોલન થાય, તો રાજકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે પણ થશે અને એમાં પણ. બ્રિટિશ શાસનની વાત કરીએ તો તે સમયે આવકવેરો અને લાયસન્સ વેરો એ ગુજરાતની અંદર ખૂબ મારો ચલાવવામાં આવ્યો, જેના લીધે અનુક્રમે વિરોધના વંટોળ સતત વધી રહ્યા હતા. બીજું કે 1860 ને 1878માં વિરોધ થયા. તો આ લાયસન્સ વેરા અને આવકવેરાનો જે વિરોધ થયો તે 1860માં પણ થયો અને 1878ની અંદર પણ વિરોધ થયો. આ સમયે એક મહત્વપૂર્ણ ઘટના બને છે અને એ છે 1885માં A.O. હ્યુમ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના. એ મહત્વપૂર્ણ ઘટના બને છે અને 28 ડિસેમ્બર 1885ના રોજ સૌપ્રથમ આ કોંગ્રેસ સભાનું આયોજન કરવામાં આવે છે. આ એક મહત્વપૂર્ણ ઘટના છે 1885માં A.O. હ્યુમ, બરાબર. આ ભારતીય નથી, એક અંગ્રેજી છે, તો એ પણ આપણા માટે મહત્વના બને છે. અને સ્થાપના ક્યારે થઈ, 28 ડિસેમ્બર 1885ના રોજ, જેમાં પ્રથમ કોંગ્રેસની સભાનું આયોજન પણ થાય છે. આ આયોજન ક્યાં ભરાયું છે, મુંબઈમાં થાય છે અને એક ગુજરાતી સંસ્થા છે ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા, ત્યાં ભરવામાં આવે છે. મોસ્ટ ટાઈમ પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું જે પ્રથમ અધિવેશન એ છે અધ્યક્ષ ભરાય છે અને એના અધ્યક્ષ બનાવવામાં આવે છે વેમેશચંદ્ર બેનર્જી. આ અધિવેશનમાં 72 જેટલા સભ્યો હાજર રહે છે અને એમાં ગુજરાતીઓ પ્રમુખ રહે છે. સમય જતાં 1902માં અમદાવાદ ખાતે આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મું અધિવેશન થાય છે. એ અધિવેશનના જે અધ્યક્ષ હોય છે સુરેન્દ્રનાથ બેનર્જી. 1907નું જે થાય છે અધિવેશન એ 23મું અધિવેશન છે જે સુરતમાં ભરાય છે અને એના અધ્યક્ષ રાસ બિહારી ઘોષ. આ અધિવેશનનું આયોજન કરવામાં આવે છે સુરતમાં અને અહીંયા જ ગાડીશું કોંગ્રેસના બે ભાગલા પણ પડે છે, જેને આપણે મવાળવાદી અને જહાલવાદી આવું તરીકે ઓળખીએ છીએ. 1907 એ 23મું અધિવેશન હોય છે. મેં તમને કહ્યું તે કોંગ્રેસમાં બે ભાગલા પડે છે. સમય જતાં 1921માં અમદાવાદમાં અને 1938માં સુરતનું હરિપેરા કોંગ્રેસ અધિવેશન ભરાય છે. એટલે આ અધિવેશનો ખાસ મહત્વના છે,
જે મોસ્ટ આઈએમપી જે જ્યાં જ્યાં મહત્વની ઘટના બની છે તે અધિવેશનને અહીંયા લીધા છે. જરૂરથી તમને વિડીયો ગમી રહ્યો તો લાઈક કરવાનું છે, શેર કરવાનું ભૂલવાનું નથી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું જે બીજું અને ત્રીજું અધિવેશન ભરાય છે એમાં દાદાભાઈ નવરોજી છે, આ ગુજરાતી છે. એટલે યાદ રાખવું કે ગુજરાતી હોય અને સુરતમાં અધિવેશન ભરાય તો આ અધિવેશનો કયા હતા, એના અધ્યક્ષ કયા હતા એ યાદ રાખવાનું છે. પ્રથમ છે આ મુસ્લિમ અધ્યક્ષ હતા બદરુદ્દીન તૈયબજી, બરાબર. આ બીજું અને ત્રીજું જે ભરાય છે એ ગુજરાતી હતા અને આ કોણ હતા, દાદાભાઈ નવરોજી, એટલા માટે આઈએમપી. પ્રથમ અધિવેશન જે મુસ્લિમ અધ્યક્ષ હતા એ બદરુદ્દીન તૈયબજી, એટલે એ પણ ગુજરાતના હતા, ગુજરાતી હતા, એટલે મોસ્ટ આઈએમપી થયું. વડોદરામાં પ્રોફેસર તરીકે કાર્યરત હતા તે સમયે અરવિંદ ઘોષ, અને એ સશસ્ત્ર ક્રાંતિની ચળવળ ચલાવનાર કોણ હતા, ગુજરાતમાં, બરાબર. તો અંબુભાઈ પુરાણીએ વ્યાયામ પ્રવૃત્તિની શરૂઆત કરી. તો મોસ્ટ આઈએમપી બે પ્રશ્ન થાય છે. વડોદરામાં જે પ્રોફેસર હતા અરવિંદ ઘોષ, એમણે સશસ્ત્ર ક્રાંતિની શરૂઆત ક્યાંથી, તો ક્યાં, ગુજરાતમાં શરૂઆત કરાવી હતી, એ વડોદરાથી. અને કોણ હતા, અરવિંદ ઘોષ, તેમણે કરે. વ્યાયામ પ્રવૃત્તિની શરૂઆત કરાવી હોય તો એ કોણ હતા, અંબુભાઈ પુરાણી. એટલે ત્રણ પ્રશ્ન થયા. બીજું, ભારતમાં હોમ રૂલ લીગની સ્થાપના થઈ, સ્થાપક હતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જે પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા એ હતા એની બેસન્ટ. 1918માં ગુજરાતમાં ભાવનગર, અમદાવાદ અને ભરૂચમાં એમણે સભા ભરી હતી અને પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે આપણા એની બેસન્ટ. આગળ વાત કરીએ તો કેટલીક મહત્વની જે સ્થાપકો અને સંસ્થાઓ છે એની પણ વાત કરી લેવી આપણા માટે મહત્વની છે. જો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જે સ્થપાઈ હતી, જે પહેલા સ્થપાઈ તે હમણાં શું ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાય છે, અને સ્થાપના થઈ હતી 1848માં. આના જે સ્થાપક હતા એ એલેક્ઝાન્ડર ફાર્બસ હતા. કોની સાથે મળીને, તો કવિ દલપતરામ સાથે મળીને આ ગુજરાત વિદ્યાસભા, એ પહેલા શું હતું, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરીકે ઓળખાય, પછી સમય જતા એમાં સુધારા થયા અને ગુજરાત વિદ્યાસભા હાલ તરીકે ઓળખાય છે. સ્થાપક એલેક્ઝાન્ડર ફાર્બસ, એમને મદદ કરનાર હતા કવિ દલપતરામ. બીજી જે છે સંસ્થા એ બુદ્ધિવર્ધક સભા છે, એની સ્થાપના થઈ 1851માં, એના સ્થાપક હતા કવિ નર્મદ. ત્રીજી છે સુરત પ્રજા સમાજ, જેની સ્થાપના થઈ 1871માં, એના સ્થાપક પણ કવિ નર્મદ હતા. ત્રીજી ને ચોથી ગુજરાત સભા, મેં હમણાં જ આપણે વાત કરી ગયા, 1884માં એની સ્થાપના થઈ, એના સ્થાપક હતા બધા કોણ, ગુજરાતના બધા વકીલો હતા. 1902માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ બનીને એક કોંગ્રેસ સમિતિ બનાવે છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે 1885માં બને છે, અને બંને સ્થાપકો AO નેક્સ્ટ સંસ્થા છે અમદાવાદમાં હોમ રૂલ લીગની શાખા, સ્થાપક ને પણ શાખા એની બેસન્ટે કરી હતી, પણ એની અમદાવાદમાં જે હોમ રૂલ લીગની શાખા હતી એ 1916માં સ્થપાઈ હતી, અને શરૂઆત કરનાર હતા મગનભાઈ ચતુરભાઈ પટેલ. આમાં ખાસ યાદ રાખજો, હોમ રૂલ લીગની સ્થાપના હતા આપણા કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ હતા એની બેસન્ટે સ્થાપના કરી, પણ અમદાવાદમાં જે એની શાખા શરૂ કરી હતી 1916માં થઈ હતી, અને સ્થાપક હતા મગનભાઈ ચતુરભાઈ પટેલ. નેક્સ્ટ સંસ્થા જે મહત્વની છે એ છે સત્યાગ્રહ આશ્રમ, કોચરબામાંથી ગાંધીજી દ્વારા 1915માં શરૂ થઈ. આ જ સમય દરમિયાન મુંબઈના એરપોર્ટ પર, એપોલો એરપોર્ટ પર ગાંધીજી ઉતરે છે અને આવે છે સીધા ક્યાં, અહીં કોચરબા આશ્રમની સ્થાપના કરે છે. સાબરમતી આશ્રમ છે 1917માં સ્થાપના થાય છે, અને સ્થાપક હોય મહાત્મા ગાંધીજી. પછી આવે છે સ્વદેશી ચળવળના એક ભાગ રૂપે શરૂઆત થઈ છે, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવે છે, અને એ સમયગાળો હોય છે 1920, અને સ્થાપક હોય છે મહાત્મા ગાંધીજી. તો આ કેટલીક મહત્વની સંસ્થાઓ હતી જે મેં તમને કહી, એની સાથે સ્ટોરી પણ યાદ રાખશો તો ઝડપથી યાદ રહી જશે. ચલો હવે નેક્સ્ટ આપણા પ્રશ્નની વાત કરીએ છીએ. બીજા નંબરનો જે MCQ છે, ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન આજ સુધી કેટલામી વખત લાગ્યું છે, એટલે આપણે કરી ગયા છે પણ ડિટેલમાં કરવાના છે. આપણા ઓપ્શન છે 1, ઓપ્શન છે 3, ઓપ્શન છે 4 અને નેક્સ્ટ છે 5. બરાબર, આપણને બધાને ખબર છે કે 5, આટલું યાદ તો હોવું જોઈએ કે આ ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન આજ સુધીમાં 5 વખત સુધી લાગી ચૂક્યું છે. બરાબર, તો એને પણ ડિટેલમાં સમજી લેવું જરૂરી છે, તો એને પણ સમજી લઈએ. પહેલા એક પ્રશ્ન લઈએ, તો એ પ્રશ્ન છે ગુજરાતમાં 5મું રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું તે વખતે રાજ્યપાલ કોણ હતા? કેમ કે આને આપણે ડિટેલમાં વિડીયો સમજવાના છે, એટલે આ પ્રશ્ન આપણા માટે મોસ્ટ આઈએમપી છે. ચલો સમજી લઈએ. તો આપણે જે પ્રશ્ન છે એટલે કે MCQ ની અંદર ઓપ્શન છે કે વિશ્વનાથ આ પણ રહી ચૂક્યા છે, સાદા મુખર્જી આ પણ રહી ચૂક્યા છે, કૃષ્ણપાલ સિંહ આ પણ રહી ચૂક્યા છે. પણ આપણને પૂછ્યું છે કે 5મું રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાગ્યું અને તે સમયે રાજ્યપાલ કોણ હતું? તો એ હતા આપણા કૃષ્ણપાલ સિંહ, જ્યારે 5મું લાગ્યું. આ 2 વખત રહી ચૂક્યા છે. આ ગુજરાતના
પ્રથમ મહિલા રાજ્યપાલ છે, એને સમજી લઈએ ડિટેલમાં. બરાબર, તમારે કન્ટેન્ટને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. મોસ્ટ આઈએમપી છે. બરાબર, 300 રાજ્યમાં લાગુ હોય તો 356નું જે આપણે આર્ટિકલ કરી ચૂક્યા છે. પ્રથમ રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું ત્યારે સમય ત્રીજી વિધાનસભા ચાલુ હતી અને મુખ્યમંત્રી હતા હિતેન્દ્રભાઈ દેસાઈ અને રાજ્યપાલ બન્યા હતા શ્રીમન નારાયણ. સમયગાળો એ 1971 અને 72. બીજું રાષ્ટ્રપતિ શાસન લાગ્યું ત્યારે આપણે પાંચમી વિધાનસભા ચાલુ હતી અને મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ. રાજ્યપાલ કે વિશ્વનાથ હતા. સમયગાળો 74 અને 75નો હતો. ત્રીજું રાષ્ટ્રપતિ શાસન લાગ્યું ત્યારે છઠ્ઠી વિધાનસભા હતી અને મુખ્યમંત્રી હતા બાબુભાઈ પટેલ. રાજ્યપાલ કે વિશ્વનાથ, જેમણે કહ્યું ને 2 વખત રહી ચૂક્યા છે એવા રાજ્યપાલ હોય તો આ છે કે વિશ્વનાથ. એનો સમયગાળો 76 અને 76નો સમયગાળો. ચોથું રાષ્ટ્રપતિ શાસન લાગ્યું ત્યારે આપણે આ 8મી વિધાનસભા હતી અને મુખ્યમંત્રી હતા બાબુભાઈ પટેલ. હવે અહીંયા આગળ તમે એમ પણ કહે છે 2 મુખ્યમંત્રી હતા ત્યારે પણ રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું એ બાબુભાઈ પટેલ, અને ત્રીજું અને ચોથું રાષ્ટ્રપતિ શાસન અને વિધાનસભા છે છઠ્ઠી અને 8મી. જ્યારે ચોથું રાષ્ટ્રપતિ શાસન લાગ્યું એટલે કે 8મી વિધાનસભા કાર્યરત હતી અને મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ હતા. જ્યારે રાજ્યપાલ બને છે શારદા મુખર્જી, એ ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે એમણે જોડાય એટલે કે રાજ્યપાલ હતા. હવે જોઈએ કે રાષ્ટ્રપતિ શાસનની અંદર પાંચમું રાષ્ટ્રપતિ શાસન લાગ્યું 15મી વિધાનસભા હતી અને મુખ્યમંત્રી સુરેશ મહેતા હતા. રાજ્યપાલ કૃષ્ણપાલ સિંહ, બરાબર, અહીંયા ભૂલ છે, કૃષ્ણપાલ સિંહ હતા અને 1996નો સમયગાળો હતો. 25મી વિધાનસભા ચાલુ હતી અને મુખ્યમંત્રી હમણાં કહીએ એટલે કે હમણાં કાલે જે 25મી વિધાનસભા ચાલુ છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે. આચાર્ય એટલે કે રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. ગુજરાતના પ્રથમ કાર્યકારી રાજ્યપાલ હોય તો PN ભગવતી. ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ શારદા મુખર્જી. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તો આનંદીબેન પટેલ. અને પ્રથમ વિધાનસભાની સીટ હતી ત્યારે 132 હતી, પાછળથી 154 થઈ અને હાલમાં 182 છે. નેક્સ્ટ MCQ ની વાત કરી લઈએ તો આપણી પાસે MCQ છે કે ગુજરાત વિધાનસભાની કેટલામી વિધાનસભા દરમિયાન 168 સીટોથી વધીને સંખ્યા થઈ 182 થઈ અને આજે પણ તેટલી જ છે. હવે ખાસ MCQ ને ખાસ સમજવા તમને શા માટે ભૂલ કરવા માટે મૂકેલો છે. ગુજરાતની વિધાનસભાની કેટલામી વિધાનસભા દરમિયાન 168 સીટોથી વધીને 182 થઈ હતી. હવે કઈ છે, ક્યારે, કે જ્યારે 168ની સીટ હતી ત્યારે કઈ વિધાનસભા કાર્યરત હતી એ પૂછ્યું છે. ચલો હવે જોઈએ તમારા માટેના પ્રશ્નના ઓપ્શન. એ છે બીજી વિધાનસભા હતી, બી છે ત્રીજી વિધાનસભા હતી, પાંચમી વિધાનસભા અને ઉપરોક્ત કોઈ પણ નહીં. આપણો જવાબ છે કે પાંચમી વિધાનસભા હતી ત્યારે 168 સીટો થઈ હતી, એ વધીને 182 થઈ હતી. હવે એના વિશે સમજી લઈએ તો પ્રથમ વિધાનસભાનો સમયગાળો 1960 થી 62નો હતો. તે સમયે શરૂઆતની જે વિધાનસભાની સીટો હતી 132 હતી. બીજી વિધાનસભા થઈ જ્યારે સંખ્યા વધી એટલે સમયગાળો 1962 થી લઈને 67ને તે સમયે 132 હતી, એ સંખ્યા વધીને 154 થાય છે. સમય જતા ત્રીજી વિધાનસભા એટલે કે ત્રીજી જે સંખ્યા વધી, ત્રીજી વખત જે સંખ્યા વધી છે એ 168માં વધી હતી. એટલે કે ત્રીજી વિધાનસભાના સમયગાળામાં આપણો જવાબ છે એટલે કે ત્રીજી વિધાનસભાના ગાળામાં 161 હતી, 168 થઈ અને પાંચમી વિધાનસભા આવતા કઈ 182 જેટલી સીટો થઈ. હાલ પણ આપણે કેટલી છે 182 જેટલી સીટો છે. બરાબર, તો મોસ્ટ આઈએમપી આ વખતે પ્રશ્ન પૂછવાની શક્યતા 100% છે. આવો પ્રશ્ન હશે અને જરૂરથી આવો આપણો કન્ટેન્ટ ગમી રહ્યો તો તમારે વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું છે, વધુ લોકો સાથે શેર કરવાનું ભૂલવાનું નથી. નેક્સ્ટ પ્રશ્નની વાત કરી લઈએ તો ગાંધીજીના મત અનુસાર કયું રાજ્ય રામ રાજ્ય હતું? મૈસૂર, વડોદરા. સેકન્ડ છે આપણું ગ્વાલિયર અને પાલીતાણા. બરાબર, તો આપણું છે વડોદરા. બરાબર, ગાંધીજીના મત અનુસાર તે સમયે વડોદરા એ કેવું હતું? રામ રાજ્ય તરીકે. હવે વડોદરા વિશે પણ જાણી લે તો આની સ્થાપના 1721માં પિલાજી રાવ ગાયકવાડ એ દ્વારા કરાવવું. તે સમયે મરાઠા શાસન કાર્યરત હતું. એની રાજધાની પણ વડોદરાને બનાવવામાં હતું. આ જ વડોદરામાં ગુજરાતનું સૌથી મોટું સંગ્રહાલય બરોડા મ્યુઝિયમ પિક્ચર ગેલેરી આવેલી છે. સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં છે? વડોદરામાં છે. વડોદરાનું મહેલોનું શહેર કહેવામાં છે. મોસ્ટ આઈએમપી. સાંસ્કૃતિક નગરી તરીકે પણ વડોદરા ઓળખાય છે. ચાંદોદ જે પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે એ ક્યાં છે? વડોદરામાં છે. દક્ષિણનું કાશી કહેવાય એ પણ એટલે કે ચાંદોદ ક્યાં છે? વડોદરાની અંદર છે. માતૃ શ્રાદ્ધ માટે જાણીતું કયું સિદ્ધપુર છે તે પાટણની અંદર છે. ક્યાં? સરસ્વતી નદી કિનારે આપણે કરાવી ચૂક્યા છે.
1939માં વડોદરા ખાતે ગુજરાત સૌપ્રથમ રેડિયો કેન્દ્ર સ્થપાઈ. પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે. ગાયકવાડ ત્રીજા દ્વારા પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું એ કયું રાજ્ય? તો એ પણ વડોદરા છે. સૌપ્રથમ દવા બનાવવાનું કારખાનું ત્રિભુવનદાસ ગજ્જરે નાખ્યું એ ક્યાં છે? વડોદરાની અંદર. તો વડોદરા એટલા માટે આપણે મોસ્ટ આઈએમપી થઈ જાય છે. આપણે આ વિડીયોનો ટાર્ગેટ 100 લાઇકનો રાખ્યો છે. જરૂરથી આપણે આ ટાર્ગેટ તમે પૂરો કરાવશો એવું આપણે માની રહ્યા છે, કારણ કે કન્ટેન્ટ એવું લાવે છે તો કન્ટેન્ટ તમને ગમે તો જરૂરથી આપણે આ ટાર્ગેટને પૂરો કરવાનો રહે. કેટલાક તથ્યોને જાણી લે એટલે કહ્યું હતું કે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. હું તમારી માટે શું સરપ્રાઈઝ છે તે પણ છે. જો પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે અને ઉજવવામાં આવ્યો? તો એ હતો આપણો 21 જૂન 2015ના રોજ. બીજું, ધૂમકેતુની સપાટી પર ઉતરનાર પ્રથમ અંતરિક્ષ યાન કયું હતું? અંતરિક્ષ યાત્રી નહીં પૂછ્યું, અંતરિક્ષ યાન કયું હતું? તો એ હતું રોસેટો, એ રશિયા દ્વારા મુકાયું હતું. સૌથી વધુ પશુધન ધરાવતો દેશ, સોરી દહેજ છે પણ દેશ આવે તે કયો છે? ભારત. છાપકામ કયા દેશ દ્વારા શરૂઆત કરવામાં આવી તો હતું ચીન. વિશ્વમાં સૌ પ્રથમ અંતરિક્ષમાં પહોંચનાર મહાનુભાવ કોણ હતા? તો એ હતા યુરી ગાગરીન. એ ક્યાંના હતા? રશિયાના. તો આપણા અંતિમ પડાવ. જરૂરથી તમને વિડીયો ગમ્યો હશે તો આપણે શું કરવાનું છે? શેર કરવાનું છે. વધુ લાઇકનો ટાર્ગેટ યાદ રાખવાનો છે. 100 લાઇક આપણને જોઈએ અને નવા હોય તે લોકો શું ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન ઓન કરવાનું છે, જેથી કરીને તમને જરૂરથી નવા વિડીયો નોટિફિકેશન મળી રહે. ફરી મળીશું, ત્યાં સુધી લઈએ રજા.